જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને હાલમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ જુદા જુદા કાર્યક્રમ સાથે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ ગણેશ મહોત્સવમાં પૂજા આરતી વગેરેની સઘળી જવાબદારીઓ ભાગવત આચાર્ય રૂપેશભાઈ પુરોહિત સંભાળી રહ્યા છે। તે દરમિયાન ભાગવત આચાર્ય રૂપેશભાઈ પુરોહિત દ્વારા ભાગવત સપ્તાહનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા ભાગવત આચાર્ય રૂપેશભાઈ પુરોહિતને ભાગવતનું મહત્વ, ભાગવતનો સાર વગેરે બાબતો અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। આ વાર્તાલાપમાં ભાગવત આચાર્ય રૂપેશભાઈ પુરોહિતે ભાગવત સપ્તાહ અંગે વિશેષ વાતચીત કરી હતી અને ભાગવત સંબંધે વિશેષ મહત્વ સમજાવ્યું હતું। આ વાર્તાલાપના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। તમે ભાગવત કથા લગભગ 37 જેવી ભાગવત કથા નાની ઉંમરમાં અને તમે આ પ્રમાણે આયોજન કર્યું છે અને ખાસ કરીને દિવસે દિવસે પણ તમારે વર્ષમાં 2-5 ખાસ કરીને ભાગવત કથા હોય છે, તો એનું પણ ભાગવત કથા પ્રત્યે લોકોનો ક્રેઝ વધ્યો છે। અત્યારે ખૂબ જ સરસ આપનો પ્રશ્ન છે। સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, કથામાં પણ અત્યારે ભાગવત છે એ દિવસે ને દિવસે વધે છે। શું કામ? તો કે અત્યારે પહેલાં જે કથા કરવીની થોડીક અઘરી હતી, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગમાં કથા કરવી સરળ થઈ ગઈ છે। કથા શબ્દને ઉલટાવો ને તો થાક થાય, જીવનનો થાક છે ને એ કથામાં ઉતરે છે। એટલે 7 દિવસ સુધી ભગવાનમય બની જવાની જો કોઈ પ્રક્રિયા હોય ને તો એ શ્રીમદ ભાગવત છે। અને શ્રીમદ ભાગવત છે હરેક નો ઉદ્ધાર કર્યો છે, પણ શ્રીમદ ભાગવતમાં સાર બહુ સરસ છે। વ્યાસજીના 2 વચન મહાન છે। અષ્ટાદશ પુરાણેષુ વ્યાસાસન વચનદ્વય પરોપકારાય પુણ્યાના પાપાના પરપીડિતમ। 18 પુરાણમાં કોઈ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર હોય ને તો એ શ્રીમદ ભાગવત છે। શું કામ? તો કે એ ભાગવતમાં બધા એ પુરાણનો સાર આવી જાય છે, એટલે ભગવાનની કથા વધારે ગમે છે। અને અત્યારે મનુષ્ય માત્ર સંતાપોમાંથી દૂર થવા માટે શ્રીમદ ભાગવત છે એ સાધ્ય અને સાધન છે। ખાસ કરીને ભાગવત કથા કર્યા પછી જે યજમાન પરિવાર છે એનો બેડો પાર થઈ જાય છે, લગભગ 7 પેઢી તરી જાય છે એવું પણ કહેવામાં આવે છે। જી, એની કથા શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં જ આપેલી છે કે ગોકર્ણ મહારાજે ધંધુકારી જે પ્રેત હતો એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત બેઠાઈ, એને પણ એના 7 પેઢીનો ઉદ્ધાર થયો। પછી પ્રહલાદજી મહારાજની કથા આવે છે, તો પ્રહલાદજી મહારાજને ભગવાને વચન આપ્યું કે આજથી હું તારા પરિવારમાં કોઈને મારીશ નહીં। એટલે તેના પછી બલિરાજા થયા એ જ વંશમાં, તો બલિરાજાને ભગવાને માર્યા નથી, પણ એને પાતાળનું રાજ્ય આપ્યું। અતલ, વિતળ, સુતળ, સુતળ નામના રાજ્ય આપ્યું। એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભાગવત કરવાથી મનુષ્યનો તો ઉદ્ધાર થાય જ છે, પણ 7 નહીં પણ હું તો એમ કહું છું 1 થી 71 પેઢી પિતૃઓની તરી જાય છે। શું કામ? તો કે માતાના કુળ, પિતાના કુળ, ગુરુના કુળ અને સસરાના કુળ અને ભાઈબંધના કુળ, આ બધાય કુળની જો પૂજા કરવામાં આવે વાસમાં તો 1 થી 71 પેઢી જે સમન્વય થાય છે એ બધાનો ઉદ્ધાર થાય છે। લગભગ જે ભાગવત કથાના જે યજમાન પરિવાર હોય છે એ બને ત્યાં સુધી પિતૃઓને યાદ કરીને પિતૃની પાછળ મોક્ષાર્થે આ ભાગવત કથા બેસાડે છે। જી, ઘણીવાર એવું પણ થાય છે કે પિતૃઓની પાછળ પણ બેસાડે છે, અને કોઈ પિતૃ એટલે કોઈ માતા પિતા હયાત હોય ને એની ઈચ્છા હોય કે મારે ભાગવત કરવી છે, તો એનો ઉદ્ધાર કરવા માટે, એની એક ઈચ્છા પૂર્તિ કરવા માટે ભાગવત સ્વયં પોતે બેસાડે છે, જેને આપણે એમ કહી જીવતા જગત્યું, બરાબર। તો એવી રીતે મનુષ્યની કોઈ પણની એવી ઈચ્છા હોય કે ભાઈ મારે ભાગવત મારે બેઠા બેઠા સાંભળવી છે, પછી હું વયો જાઉં તો મારી પાછળ કંઈ ન કરું તો ચાલશે, પણ મારે એક ભાગવત સાંભળવી છે। એનું ઉદાહરણ છે સ્વયં ભાગવતમાં પણ આપેલું છે। ભગવાન જ્યારે નારાયણ હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને બધાનો ઉદ્ધાર કર્યો, અને ખટવાંગ રાજાએ ખાલી 2 ઘડી 48 મિનિટમાં, 2 ઘડી એટલે 48 મિનિટ, 48 મિનિટમાં ભગવાનને ભજી લીધું। શું કામ? તો કે ભગવાનની સામે બેસી ગયા ને ભગવાનના જે ગુણાનું વાદ છે, ભગવાનની જે માયા છે, ભગવાનની જે અવતારની કથાઓ છે એને શ્રવણ કરી। અવતારોની કથા એટલે શ્રીમદ ભાગવત કથા છે। ખાસ કરીને ભાગવત કથા જ્યારે વ્યાસપીઠ ઉપરથી રજૂ થતી હોય, જ્યારે રસપાન થતું હોય ખાસ કરીને વક્તા તરફથી, તો ત્યારે લગભગ શ્રી કૃષ્ણ ભગવાનની સાક્ષાત હાજરી હોય એવું પણ કહેવામાં આવે છે। જી, ખૂબ જ સરસ છે આપનો પ્રશ્ન। આમ તો ઠાકોરજી તો અમારા હૃદયમાં બિરાજમાન હોય છે। કરા રવિંદે નપદા રવિંદ મુખા રવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર શેપુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી। જ્યાં ભાગવત પ્રથમ દિવસે, આમ તો હું મારી દ્રષ્ટિએ કહું છું કે ભાગવતનો જ્યારે તમે સંકલ્પ કરો ને કે અમારે ભાગવત બેસાડવી છે, અને કોઈ પણ ભૂદેવ અથવા કોઈ વ્યાસજીને તમે શ્રીફળ આપો ને ત્યાં જ તમારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે।
પણ ત્યાં જ તમારા ઘરમાં ઠાકોરજીનો વાસ થઈ જાય છે. ખાલી શ્રીફળ આપવાથી, ઠાકોરજીની પધરામણી કરવાથી તમારા ઘરમાં ઠાકોરજી સ્વયં દ્વારકાધીશ આવી અને બિરાજમાન થાય છે અને 7 દિવસ સુધી સ્વયં કૃષ્ણ પરમાત્મા છે કથાનું શ્રવણ કરવા માટે આવે છે. પણ આપણો ભાવ અને શ્રદ્ધા એની ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ભગવાનને કેવી રીતે બોલાવીએ.